આ ઠંડી લાગે છે, બોલાવવા પડશે. હેલો, તો હતું લે. તો આપડે આયકો અડ્ડા ઉપર પાર્લર આય બેહીએ, તાપ બાપ કરીએ, ડાકડો બકડો લઈએ. જલ્દી આવજે. આપડા દર્શનભાઈ ને ફોન લાવજે ને. દર્શનભાઈ ને લેતા વરો. ફોન ઉપાડતા નહીં. એટલે દર્શનભાઈ જેટલા ઘેરથી ને આગળ આવો કે હોય અડ્ડા આવો આપડે હોય કન પાર્લરે બેહીએ તાપે ભાઈ ફોન આવ્યો તો હું પહોંચી જવા આવ્યો હોય. હા તો ફટાફટ આવજો પાછા. અરે ઠંડી એવી પડે ને. ત્યાં નીચે શું કરો? શું કરો ભાઈ? હેલો આજે પેલા ફોન આવ્યો કે એનો તાપમાં આવો. તાપવા જવું તાપણી કરીએ મજબૂત હેલો. તો લાકડા તો લાવીએ એક જ હેલો. હવે આની ઠંડી બહુ જોરદાર નહીં પડતી. બે ત્રણ જાતિ તો ઠંડી એટલી વધી ગઈ ને ખરેખર બહુ ખતરનાક. લે પેલા બોલાયા તો આપણે તાપી દઈએ તાને. હું તો મારે પાસપોર્ટ તો નહીં આલું યાર મારે. તમે આ પેલા રસ્તામાં આવતો તો હારે ઉભો થઈને મૂકું લે આપણે તાપવા જઈએ. હું કહું બે લાકડા તો તાપવા બોલાયા. એમ જ કીધું તું યાર આ ભાઈ ને. તમે લાકડાનું સેટિંગ કરો હેલો ફટાફટ. લાકડાનું કરશો. અમે વિચારી કોઈ દર્શન બી આવે તો ચોક મોકલી લેવા તા. એટલે એવું એક લાકડું બોલાય તાપ કરવા. પણ એ તારા કોઈ હશે તું ચો પછી રખડા ઠંડીનો ચોક મરી ગયા. સ્વેટર તો જોઈ લ્યો. બહુ મજબૂરી ઉભો ને લાકડો લેતા યાર મજા નહીં આવે આટલા લાકડો. હા એ વાજી યાર. નાસ્તો ભાગો. લાકડ લેતો આવો દર્શન. તો લેલો ભાઈ આપણે બે જણા લાકડો લઈને આવીએ. તો કન લાકડો લેવા. આ બાઈક પર આપણું લઈ ગયો. કહેતા તો અંગાત આવું. ના ના ભાઈ લઈ જાઉં તો યાર ખબર હજી લાકડો ચોર હોય તો તમે હજી સમજ્યા નહીં યાર. હું ચોક રસ્તામાં પડ્યો તો ઉઠાવતા હતા તો ઉઠાવવાનો જમવાનો ચાલે. એ જ છે. ઓળવી નથી એક વખત આલી. લે મજા પેટી લાકડો હી નહીં તો ભાઈ ઓલવાઈ જાય કતા. હું માટી તમે સારી કહેતા લાકડાનું સેટિંગ થઈ ગયું ને હવે લાકડો તો દેખાતો જ નહીં. મારા ઉપર ભાઈ ભયાનો ફોન આવ્યો. મારા ઉપર અનો આવ્યો તો. આ કે તમે તાપવા આવી ગયો તમે તો સીધા તાપવા આવી ગયા. હું આવી જઈ યાર. મેં આઈને એમ જ કીધું યાર. આ બધા મને ફોન કર્યો મને એને કર્યો મેં આપણે તમે રસ્તા મળ્યા ને એ રીતનું સેટિંગ આ બધું. એમ બહાર ગઈ યાર મેં. તમે બે બી આવો. તમે જણા બેહો અમે લાકડો લઈને આવ્યા. ઠંડી વાતી હોય એટલે હું આલુ પકોડી ખાવાનું. ના ના બસ કાકા પીછી લે આવી ગયું. અલે લે થાર પડી ગયો લે ભાઈ. બાઈક આપણું નહીં લે ગલ્લા વાળાનું. એ તો વાંધો નહીં. તો હું આવું લાકડો લઈને. કઈ દે એવું કાકા કા બાઈક નહીં જઈવો. લઈ જાઓ તો લઈ જઈએ. અમે આવીએ તમે બેસજો. હલો મારે ઘેર આવવા મોડું થાય હું પેલા ઘરની પાપે ઉડીએ ઈ કણ બેઠો. આ બે દાડે પેલા ચોર આવ લાકડો લેવા ઈ કણ હોર રાખીને બેઠો. આ તો હાથે કઈ લાકડાની ઠેલી ઈ કણ જ મૂકી છે. ચોર આવ્યો એવા પકડીને એમ ફોડવા આવે બસ. બરાબર ઘેર આવવાનું થોડું મોડું થાય બરાબર. સારું હા ચોર આવું હું કોણ ગોમના તો હજી બીજા બહારના તો હોય નહીં. બાઈક આવી સારું કોણ હોય જોવા દે એમ તો કહેવાય ના કારણ શું લેવા આવ્યા બોલાવા આવ્યો હોય તો એ બોલે બોલે ઓય અરે જોઈ ચો લાકડો લઈને પહાડના બહાર જવું પડશે આજ. ભૂગા કાઢી લો હું તો. અરે દેખ તો ખરાબ પાછળ પેલો થયો કે નહીં. દેખાતો જ નહીં લે. હા? દેખાતો નહીં જા દે ધીમે ધીમે જા તો નહીં દેખાતો. ધીરે ધીરે જતા રહીએ. એટલે એ દુકાન વાળા જતા રહે એમનું બાઈક. એ તો તમારા કાકા જ છે કે યાર. એ તો હાલ દેજો પછી તમે જો એટલે ઘેર. એ પાર્લર એમ નહીં યાર પછી બાઈક પછી મારા ઘેર લઈ જવું પડે. એટલે યાર નીકળી ઈ બેઠો તો આ લાયો લો. લે મારું હારું હમણાં બળી જોત. લાયા જો લાકડો તો પહેલા જતા જતા યાર. અરે એ ચોરી કરતા વાર ના થાય. વાર ના થાય યાર. ચોરી કરવાની ના. તારું ચોરી તો લાયા. અરે તું કરતું હોય કાંઈ મારે યાર. તારી એસી વાત કરી યાર આને તો. આમાં કેવું હતું કે ને
હું બપોરે જોયો ને ગામમાં તે હું કટ્ટુ જોઈ ગયો તો એ પેશન્ટ મેં વળ્યો કીધું આગળ જઈને મેં કીધું લે યાર, એક બપોરે કટ્ટુ જોઈને આ હેરું લઈને જતા રહીએ. અમે ખબર ને આવું જ કરીએ બધું બધી તને જગ્યાએ ખબર હે ને, અમે તો ચોર જ છીએ એક નંબરના. હાથ તમે હળગાવો. આ પેટી જોજી હું તો નેનો ચોર પણ મારો ભાઈ મોટો હો. તાચી વરા હા. મને ઉઠાઈ હું દે કહું, ફટાફટ લાકડાનું ભર્યા. એટલે અલ્યા, એ તો હમ મળે તો હા? તાણ. ઓલે મારા એ કોણ હતું? મને તો લાગે લાકડો એનો જ ચીલ્યા તા. એવું એટલે જો પડે તો હમ ગેટ નહીં એટલા બેઠો તો અને વાંચી અમારે જ અમારે જઈએ, દેખ્યું તમારે નતું ને. ચાલીને જઈએ તો અમે લાકડો સમજે જેવો ભાઈ. એમને લાકડો જેવો બાઇક માં મૂક્યો ને અને જેવા હેડ્યા ને એવો જ કે ઉભો રે ઉભો રે. એ છે આટલા સુધી તો દોડામ દોડ ચડીને ચડ્યા પેલો હલાવી દીધો. બરાબર. એવો દોડાય બાઈક હાથમાં જ ના આયા. માજીસ. લે ફટાફટ કોમ કરજો તું લાકડો ભાગજે અને લાકડો નિખિલભાઈ ભાગને ક્યાં ગયા? માચીસ તો કર. અલે વાત તો કેમ મને નિખિલભાઈ જો જ્યાં એ જતા રહે યાર કંટાળે. ચો તમે તને કહીને આવતા હતા તો હાર કેમ હું બેહી રહ્યો ને કે મેં જવાનું જ કરતો. અલે એ એવું મગજ ખાય તું એ. તમે યાર તમે અમને બોલાય ને પછી તમે જતા રહો થોડું ચાલે તું યાર. જતો રહો જ નાચતો તો તને મારો તું. ભલે વસ્તુ બરાબર મેં તમે લાકડો લેવા જમી તો મને વખત ચોરી બોરી કરવા જવાના હોય યાર. લાકડા તો ઘેર થી લેવા જો ને ઘેર બાપુ મારી કાઢે કે તમારે તાપવાનો લાકડો આપણો લઈ જવાનો. તારા બીજા ભાઈબંધો નહીં એમના ઘેર થી ના લાવીએ કી. આવું જ કોઈ ગેમ તાણ ઘેર બધું આવું જ કોઈ કોમ કર ફટાફટ હળકામ કરજે હવે. મને તો યાર થાક લાગી યાર ગાળ તમે એટલે યાર આમાં હું થાક લાગ્યો છે મારા ભાઈ તો હવે ઊંઘ ચડી જઈ ને. એ પોણી વાળી યાર અવાય છે તરમાં લે આ પેલા બે શું છે મને એવું દોડાવે ને જબર થાક લાગ્યો આજ બે હાથમાં આવશું તો હું કહું હવે ઓ ભાઈ ઓ ઓભળો તો ખરા યાર હા? ઓભળો તો ખરા અલ્યા, તને ડોકા પાડાય યાર ઇયરફોન લગાવી તું બોલો હું કામ? લે બે ભાઈ બાઈક લઈને જતા કોઈ જોયા એક ના, ભાઈ ના, પહાડ બેઠા વ્હાઈટ શેટર હતું હા. અને આગળ બ્લુ શેટર હતું યાર એટલે હાઈટ બોડી કહો તો આપણને પેલો અંદાજ આગળ જે આવે. બેઠો હતો અટ્ટો કટ્ટો હતો થોડો હા, અને જે પહાડો તે પટ્ટો હતો થોડો હાઈટમાં લોબો હતો એવું અને હતું. વચ્ચે કટ્ટું હતું કોઈ ના કટતું તો ખબર નહીં પણ હમણાં એક બાઈક જે એટલું જોયું મેં. હા અને બાઈક સ્પ્લેન્ડર વ્હાઈટ લાઈટ યાર તમે ઓળખતા હોય આટલામાં તમે મારા ખ્યાલથી દર્શનભાઈ ની વાત કરો હમણાં એ જ નીકળે બીજું કોઈ નીકળ્યું નહીં યાર રસ્તા પરથી તો. ચલો કે ભાઈ નવા પૈસા લેવાના હતા તે લઈ જાઓ એ પૈસા આલવાના એમ? ઓય લઈ જાઓ ને થોડા કમિશન ના. કમિશન યાર અમારું કમિશન ભાઈ આ રેડો ને તમારો ખર્ચો પણ હાલ દે યાર બીજું તો કહું હાલ લ્યો, લઈ જાઓ. વધારે આવું નહીં આ રીલ પર દેખાય. અરે યાર શું કઈ નોય ઉભું જોવાનું અરે યાર એ તો અમે તાપણી કરતા એટલે આવી પાર્લર ઓવા એ તો દેખાય. તમે જો હું આવું તમ જો યાર. બાથરૂમ જઈને આવું ને હારું વાંધો તમે નહીં. જો હું આવું આટલા આગળ જ છીએ અમે. હા વાંધો નહીં આવો. આ તો ત્યાં આવ્યો. જતો રહેતો યાર અલ્યા, લાકડો લાવીને તું જતો રહેતો આપણું ગાડી લાઈને ઉભા રહ્યા એટલે મને એમ કીધું કે આ તો ઘેર જ્યો. અરે ઘેર જ જતો તો પણ એક ભાઈ ત્યાં કે તમને બેનો ઓળખતો તો પૈસા આલવાની વાતો કરતો હતો. આપણે તો કોઈ જોડે કદી પૈસા લેવાના જ હોતા નહીં. કઈ રીતે પૈસા લેવાની વાત કરતો હોય છે? ના, એ ભાઈ કહેતો. એ કાંઈ રે ભાઈ, બોલો. રે, આવું. લાકડો બાકડો હોય ચોરી વાળી કરવા લે પેલા વાત તમે પૈસાની અરે પૈસાની વાત તો હું તમને સ્કેમ આલ્યો બરાબર એટલે પૈસાનું હા કેમ? હું કહું ખબર આ તો પેલા ભાઈ જ છી આપણે લાકડો ચોરી ના આપણે પાછળ પડે તો એ જ છી. એ લાકડો કેમ ચોરી કર્યો કોઈના બાપની જાગી નહીં કે લાકડો ચોરી કરો તમે અલ્યા હું તમારા બાઈક પહાડ પહાડ દોડ્યો અમે હતા જ નહીં બાઈક પહાડ અહીંયા ઘર આગળ લાકડો ચોરી કર્યું પણ ખબર જ નહીં કોઈ. અલ્યા હું એમને ખબર નહીં લાકડો એમને કોઈ ઘર આગળ તમને ખબર હોય, તમને ખબર. આ કટ્ટુ હોય ને આ કટ્ટુ મારા ઘર આ વાત આગળ ખબર નથી તારે આપણી તો. હું અલ્યા હું તો પહાડ પહાડ જ આવ્યો મને ખબર નહીં લે અરે પણ મારી વાત તો આપણો બોલો હું વાત તમે બૂમ પાડી હમણાં હમણાં તમે બેગ લઈને ઉભા ના રહો તું લે દોડો. હા અલે મને જૂઠું પાડો લે તમે પહાડ પહાડ દોડતો આવ્યો તો એ કોઈ ખબર નહીં કી વાત કરી યાર આ તો સબૂત તો તમારી જોડે રાખો. અલ્યા થેલી મારી હે, બધું મેં મૂક્યું ઘર આગળ હું આ બધું કહી લે રે પબ્લિક જે. હા સાચી વાત ખોટી વાત લે અરે એ તો તાપણી કરવા લાયા હતા યાર લે લઈ પણ જજો પોતાના પાછળ. લાકડા તાપી આ લઈ કરો. જો લોલ તમે લાકડો હું લે એવું થોડી ના ચાલે યાર હા એ ના ચાલે યાર હા પણ આ લાકડો લઈ જાઓ ને તમારો. લે આવું લાકડો લઈ જાઓ પણ લઈ જા કરાય યાર હારું પણ હવા નહીં લાવીએ હવા નહીં લાવીએ કોઈ ના, નહીં આપણે લાવીએ. તમારા ઘરનો લાકડો અમારે બનવાનો બહાર મૂકવાનો અમે તો હું બહાર મૂકવાનો એટલે? અમે તો ચોરીને એટલે ગમે તો મૂકે ઘર આગળ ઘર અમારું અમે ગમે તો મૂકીએ કહું હો? આ લઈ જાઓ ને તમે યાર. અલ્યા એ નહીં ચાલે એવું તો ચાલે જ નહીં લાકડો ચોરી ચમ કરે એમ કહો પેલા મને પણ ભાઈ લાકડો હાલે લઈ લો ને તમે. એટલે પણ એવું ના હોય યાર તેને આટલા ગાઢ ને કે પછી અમે બે જણા ભેગા થઈ જાવ ને તો એને મારશું ખોટું અમે. બસ લે. હવે રે, એવું કાઢવું પડી જાય એટલે હજી કહું હો? વધારે બાળ્યા નહીં. લાકડો ભાઈને ભૂકા આ બધું કરવું પડે જો લે લઈ જાઓ ને તમે મારા ભાઈ લઈ જો જાઓ. હું તમે બીજું કોઈ નહીં કેતો તાપલી કરવી હોય ને તો પોતાના લાકડા કરો બસ ઘેર એમ. ઘેર લાકડો નહીં પટ્ટી હારું જીને પણ ભાઈ. ભાઈ હવે અમે અમારા ઘેરથી લઈને આવશું વાત પટી ગઈ ને આટલે તો માફી માંગો બરાબર માફી માંગો. માફી કોઈની માં આ લાકડો હળા તોય પાછો લઈ જો લો ભરીને આલી લેજો લો. એ એવું તો નહીં કરવું હેડ
બીજી વાર આવું થવું ના જોઈએ, બરાબર? બીજી વાર આવું હાલ થવું ના તો એટલે જોઈએ. પાછા લઈ એટલે જાઓ. હવે પૈસા લાકડો લાવી આલજો, જો લાકડો પેલો ઘરનો લાકડો નહીં. સારું કર્યું અને લાકડો બાળ્યો નહીં. નકર આના ઘેર જઈને મારો ઘેર હું તો શું કહું પેલા લાકડો બાળ્યો મારો ડોહો હાથ દાયો તો નવો લાકડો. અલા એમાં એવું નતું ઈ તેને યાર. એમાં એવું હતું કે હું બપોરે જોયો મેં જોયા હતા એટલે હું લાવ્યો હતો, નકર હું ના લાવું યાર આવતી કોકના. અને આ બચારા મજૂરી કરીને લાકડા લાવતા હોય. અલા પણ પૈસા બધું કરતો તો યાર, એ ટાણિયા નહીં કરે, આટલી બધી આમાં લાકડો લાયા છીએ કોઈ. પણ એ ભાઈ એમ બરાબર તને એમ વાત કરી એ તમે ભેગા કરીને લાવતા હોય ને ત્યાં પૈસા પૈસા લેતા હોય ને પછી એ લાવતા હોય તો પછી આટલી બધી પાવર ના કરાવો હોય કણાય ખોટો. બરાબર તમે તમારી આ તમે યાર ચોથી રસ્તામાંથી ને લઈને આયા આટલે. ભાઈ યાર મને બધું બાપી આ તમે બધું બાફી હોય યાર. તમારે તો ઘેર આવવાનું ઘેર જવાનું આવતું નતું, આટલે બેહી રહેવાનું હતું. અરે પણ પૈસાની લાલચ આવી યાર મને. અરે અમારા જિંદગીમાં કદી કોઈના બાજુ પૈસા લેવાના હોતા નહીં, અને આ વળી ઓના બાજુ ક્યાંથી લેવાના હશે? તમે સમજા નહીં યાર. અમે બે એક નંબરના ચોર છીએ, ક્યાંથી લેવાના હશે? પણ કોઈના જોડે લેવાના જ નહીં હોય. એ તો મને ખબર છે તમે ચોર જ છો, પણ યાર મને એમ કીધું કે હું તને વાપરવા આવેલો, હું તો લાલચ માં આવી એટલે હું લઈને આવ્યો. જોડેથી લઈ લેવા હતા વાપરવાના આ બધું શું કરવાના અમને કીધું તો ચોકથી તને વળી 100 રૂપિયા ચોરી ના હાલો તો વળી તો. ભાઈ તો યાર, મંદિરમાં ચોરી કરી આવો 100 રૂપિયાની તો કોક મૂકી તમે લઈને આવતા રહો તો. મંદી ચોરી કરતા હતા તાણ પછી મને યાર. ખબર નથી યાર, લાકડા વડે લઈને આવો. ખોટા બોલાય મેં ફોન કરીને પણ તું એ 2 લાખો લઈને બેઠો તો તારા વધારે લઈને બેહવા પડી ગયો તો અમે ચોરી કરવા જ ના જોત. એવું લાગે કીધું આજુબાજુ જો જસી આ તો શું આવી ખબર હતી મને યાર અમારે જવું ચમ પડ્યું? તું 2 લાખો લઈને બેઠો તો એટલે અમે 2 જણાએ વિચાર્યું કે હું લાય મને આગળ જઈને કીધું કે 2 લાખ હું થેલી જોઈને આવ્યો, ઉડા તને લેતા જઈએ. તું લઈને બેઠો તો અમારે બધું જવાનું આવતું નતું કે તો જ ના કાકો આટલા આવો તેના. પટ્ટી એ કાકો બહુ ટમરી કરતો હતો એટલે ચોનો હા એકલો તો મળી ગયો ને રહ્યો, તેની પથારી ફરી જાય છે, ચોખ્ખી વાત. ભાઈ ભાઈ મને હવે યાર બે થી બે મારે ભાઈ કોક કરવું પડશે. એક કામ કરો, લે હું હવે ઘેર જાઉં અને ઘેર જો બધા હેળો અને ઉલવી દે હારી બધું. ના યાર હું બેહું તોડી આપણે ઘેર જવું એવું કરવું હો? તો ભાઈ બધા બે હતા, અમે એવું લેવા ઘેર જઈએ એકલા. લે તું લે બે આપી દે. ના હું કહું? પાડે ચોરી ના આવે લાકડો બારો કરતા હવે ભાઈ વાપર્યું દર્શનભાઈ હા. હા હું ફોન કરીને હું બોલાવું ને લાકડો બકડો તાપવા તારે ચોરી ના કરો આ ઓમન જો, બધું નહીં સારું લે તમે અમને બોલાવો ને તો તમે પોતે લાખો લઈને બેસો પેલા તો. હા એ વસ્તુ બરાબર આપણો હું તમને ચીજ નું કીધું તું તારથી બોજો જોજો તો સીધા ચોરી કરવા જો બધું ચાલતું છે એટલે આ તો પડે હતા એટલે લાકડો હારો હતો તે ઉઠાઈ લાયા વળી, બપોરે જોયો તો બહુ થઈ ગયું. એટલે વાત પટી ગઈ એટલે વાત પટી ગઈ ને મુક્તિ તાપમાન કરો મફતના લાકડા આજનો દાઈટ આપી લો ને યાર આપી લો ને હવે જે હોય તે આપી લો તને હેળો. હજી હવે એક લાકડું પડી ચોરી બોરી ધંધા છોડી મેલો બરાબર આ બધું નહીં સારું ના હરી હોરી વાપર્યું કાલે બરાબર ચોરી બોરી ના કરવી આપણે બરાબર. લેવા આપણે તાપ વેરો ને આપણે વેરાઈ જઈએ બરાબર. એવું તાપ તો વેરાનો નહીં યાર ભાડ પડ્યો છે તો આપણે ઉભા તો કાલે બસ લે તમે અમે આજે ઝઘડા બહુ વધી ગઈ. તમારે નક્કી ને બેઠે બેઠે બીજા અમે તમારે ચોરી કરવા જતા રહો. અરે વખલો આવો. હવે ચોરી બોરી ના કરતા ના હોય તું. મારી વાત સાંભળી લો પણ હવે તમે ફોન કરજો, અંબાણી ફોન કરજો ને કે આવું લાખો બાળા આપણે જરા ચોરી તો લાવવું હો. લે તાણ આવજો. અરે હમું તો હમત છે ને ભાઈ નિખિલભાઈ અરે સુધરવાનું નોમત ના લે. આ કદી આવે આવી ના બરાબર આવી ખબર ના પડે. આખી જિંદગી ચોરી કરી કરી